શુભેચ્છાઓ ઓલવેઝ તમારી સાથે છો મારા ભાઈ. 11 આલ્યા છે, બીજા કેટલા આલવાના? અચ્છા, બીજા 11 આલી છે. ચલો ભાઈ, બીજા 11 આવીએ. સાચી વાત છે. અને વિજયભાઈ, તમારી જોડે મેકરમ દાદા હોય એટલે મારે ગભરાવાનું ના હોય. યસ, જેપી બાબુ તરફથી બી 11,000 રૂપિયા. વાહ ભાઈ વાહ, વાહ સેવક, વાહ કનિકાના. હવે મારા દેવભાઈ બધા ભલે કીધા લે, આ તો મહીપતની વાત આવી જાય. આજે રવિવાર મોલનો ધંધો બહુ થયો. હા ભાઈ, આવો દેવભાઈ, આવો ભાઈ. દેવભાઈ એમનો બીએફ મોલ છે, બહુ સરસ મજાનું કામ કરે છે ભાઈ, એટલે ખૂબ સેવા ભાવી છે. 11 કીધા મારા તરફથી કેટલા વધારવાના છે? 51,000 રૂપિયા દેવભાઈ તરફથી. વાહ ભાઈ વાહ, વાહ મારા ભાઈ વાહ. એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. 51,000 રૂપિયા અમારા દેવભાઈ તરફથી. મને આ બધું 11 બીજા વધારાવું, સીધા 51 કરી દીધા. પણ તમને ખબર નહીં, આજે મોલમાં બહુ ધંધો ચાલે, દુકાનમાં નહીં ચાલતો. કોણ છે જે બીજા મહીપતસિંહ પ્રેમ કરે છે? આગળ જે મહીપતસિંહ પ્રેમ કરે હાથું છો કરો ભાઈ, ભોગવવું પડે. મહીપતસિંહ હાથું છો કરશો તો ભોગવવા તૈયારી રાખજો. આઈ લવ યુ કહી દો બધા હાથ ઊંચો કરી. છે કોઈ ઈચ્છા કોઈની વધારવાની? આપણે ખરેખર આ દુઃખની વસ્તુ એટલા મળે છે કે દર વખતે નયનસિંહ સંખ્યા વધારતા હતા. આ વખતે પહેલી વાર એવું બન્યું કે સંખ્યા ઘટી છે. 11 થી 5 થી શરૂ કર્યું, 11, 21, 31 ને 51, અને આ વખતે સીધો આંકડો 11 નો આવી ગયો. એટલે આપણે સમજવાની જરૂર, કદાચ એ નહીં બોલે પણ આપણે આ સમજવાની જરૂર છે કે યાર ક્યાંક આપણે પાછા પડી રહ્યા છે. કોઈ ઈચ્છા બીજી હજી વધારવાની? લગભગ થઈ ગયો આપણે. મહીપતની માટે એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. સો ખાસ બીજી મારે વાત કરવી છે. બધો સમાજ બેઠો છે, બધા જ લોકો બેઠો છે, અને જે અત્યારે સૌથી દુઃખની વસ્તુ છે, વડીલોનું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું. યાર તમારા ઘરની અંદર ભગવાન છે, ભગવાનના હાથવી લો. ક્યાંય મંદિરમાં લઈ જાઓ તો ચાલશે. જેટલું વહુનું ધોન રાખો એટલું હાહુનું રાખો. ના તકલીફ છે લાગે એવું. કરી દો. હા, આ વક્તવ્ય પછી કરી દો. તમારા ઘરની અંદર જે વડીલ છે એમને સાચવજો, મહેરબાની કરજો. રોજ આવા 10-20 કિસ્સા આવે છે યાર, ખરેખર મતલબ કેમની જીગર ચાલે છે કે તમારા ઘરની અંદર તમારું વડીલ એ દુઃખી થઈને તમારું ઘર છોડી વૃદ્ધાશ્રમની અંદર રહેવા જાય, આવું વિચાર આવે યાર. એટલે મહેરબાની કરજો. મન ગમતું હોય, ના ગમતું હોય, એમનું વર્તન સારું ના હોય, તમને ગાળો બોલતા હોય, તમને સારું રાખતા ના હોય, આ બધું ભૂલી જજો. પણ તમારા વડીલને તમારું ઘર છોડવા મજબૂર ના કરતા, નહીંતર ભગવાન ક્યારેય માફ નહીં કરે. કહે છે કે હાથ પેઢીથી આ દુઃખ આવે છે, એ દુઃખનું કારણ ક્યાંક છે. એટલે તમારા સાચા ભગવાનને ઓળખજો, એની સેવા કરજો. અને બીજી વાત રહી શિક્ષણની, તો આ વખતે તમારા મંચથી જાહેરાત કરીએ કે અત્યારે આપણી પાસે 1,087 બાળકો છે. પણ આનંદના સમાચાર એ છે કે આ વખતે જૂન મહિનાની અંદર 6 તારીખે નવું સંકુલ આપણે ચાલુ કરી રહ્યા છીએ, બિલ્ડિંગ બની ગઈ છે. 2,000 એડમિશન આપણે લેવા જઈ રહ્યા છીએ. અને તમને જાણીને એ બી આનંદ થશે કે ખોબા જેટલા ગામની અંદર આખા વર્લ્ડનું સૌથી મોટું NGO, આખા વર્લ્ડનું સૌથી મોટું ઓર્ગેનાઇઝેશન 5,000 લોકો